હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યો છો હોટલાઇન ન્યૂઝ. અમારી પાસે થોડી મિનિટો પહેલાં જ 5 મિનિટ પહેલાં જ એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કોલકાતાથી અમારા સોર્સે અમને આ સમાચાર મોકલ્યા છે. થોડા દિવસોથી આખા દેશમાં જે બાબતે વિવાદ ચાલી રહ્યો છે, એટલે જુનિયર ડૉક્ટર પર એક હોસ્પિટલમાં કોલકાતાની કેટલીક જઘન્ય રીતે બળાત્કાર થયો, ત્યાર પછી એની હત્યા થઈ અને હજુ મૂળ ગુનેગારો પકડાતા નથી. આખા દેશમાં ડૉક્ટરો નહીં, દરેક વ્યક્તિના દિલમાં ગુસ્સો છે. ત્યારે ખૂબ જ ચોંકાવનારી અને કેટલીક પહેલીવાર કહી શકાય એવી માહિતી અમારી પાસે આવી છે. આ માહિતી અમે તમારી સાથે શેર કરવા માંગીએ છીએ, એટલે આ ઝડપથી આ વિડીયો બનાવ્યો છે. અમને જે માહિતી મળી છે એ પ્રમાણે આ જે ઘટના બની એની પાછળના કારણો બહુ જૂના અને ઊંડા છે. એની પાછળ એક મોટું કોલગર્લ રેકેટ, શરીરના અવયવો વેચવાનું એટલે કે ઓર્ગન વેચીને એનો ધંધો કરવાનું રેકેટ, દવાની ચોરીઓ અને આ ઉપરાંત બીજા પણ ગેરકાયદેસર ધંધાઓ, ડ્રગ્સ અને કોલગર્લ રેકેટ, આ બધા ગોરખ ધંધા કરતી ગેંગ આ ઘટના પાછળ હોવાની વાત બહાર આવી રહી છે, જે અમારી પાસે માહિતી આવી છે. અને આની પાછળ મૂળ છે ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસ, એટલે કે મમતા બેનર્જીના માનીતા એક સાંસદ અને બીજા એક ધારાસભ્યના પુત્રો. અને એટલે જ આખી આ ઘટનાને છુપાવવાની, દબાવવાની કોશિશો થઈ રહી હતી અને હજુ પણ થઈ રહી છે. પરંતુ હવે આખો દેશ જાગી ગયો છે. તે આવા 100 મમતા બેનર્જી પણ ઈચ્છે તો આ કિસ્સો દબાવી નહીં શકે. મૂળ વાત એ છે કે આ પીડિતાએ અને આ બધા હોસ્પિટલમાં ચાલતા રેકેટ બાબતે ઘણા સમયથી જાણ થઈ ગઈ હતી. કોલેજ એટલે ત્યાંના જે હોસ્પિટલ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ઘોષ, જેની સામે પણ શંકાની નજરે બધા જોતા હતા, એ પણ લગભગ સાચું પુરવાર થાય એમ છે, કારણ કે એ પણ આ બધી જ ગોરખ ધંધાથી માહિતગાર હતા. પીડિતાને જે છોકરી પર બળાત્કાર અને એની હત્યા થઈ છે, એણે જ્યારે ગોરખ ધંધાની ખબર પડી ત્યારે એણે આ જે બધા શક્તિશાળી માણસો હતા એમને કહ્યું કે જો આ તમે ધંધા બંધ કરો, નહીં તો છેવટે મારે પોલીસ પાસે જઈને તમને એક્સપોઝ કરવા પડશે. આ સાંભળીને, આ જાણીને આ આખી ગેંગના બધા મેમ્બરો થોડા ચિંતિત થઈ ગયા અને એમને થયું કે હવે આ વાત વણસી ગઈ છે, એટલે આ છોકરીને દબાવીને, ધમકાવીને ચૂપ કરીએ. છેલ્લા 2 મહિનાથી આ યુવતીને, પીડિતાને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એ જે થીસીસ કરી રહી હતી, એ થીસીસ પણ પૂરી નહીં થાય એ માટે પ્રયત્ન થયા હતા. ડોક્ટરેટ કરતી હતી. ત્યાર પછી એને યેન કેન પ્રકારે એને કામના કલાકો પણ 24માંથી 18 કલાક સુધી કામ કરાવતા હતા. કોઈ 20 કલાક સુધી કામ કરાવીને એને માનસિક રીતે તોડી પાડવાની કોશિશ થઈ હતી. હકીકતે જે ઘટના બની એમાં જે નામ આવ્યા છે એ અર્શિયામ આલમ, શાહબાઝ ખાન, ગોલામ આઝમ અને સુંજનસિંહ મહાપાત્ર, આ બધાએ ઉપરાંત આ ગેંગમાં બીજા પણ કેટલાક સામેલ હતા. હોસ્પિટલના અમુક સ્ટાફ સામેલ હતો. પોલીસ, સરકાર અને મીડિયાએ પણ ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો હતો. 14મી તારીખે રાત્રે, એટલે આ ઘટના તો આપણે પહેલાં બની હતી, તમને કદાચ ખ્યાલ હશે કે એક એવા સમાચાર આવ્યા કે 1000 માણસોનું ટોળું રાત્રે હોસ્પિટલ આગળ પાસે ગયું અને વિરોધ નોંધાવવા હોસ્પિટલ પર હુમલો કર્યો અને તોડફોડ કરીને આગ લગાડી દીધી. આ હકીકત કંઈક જુદી જ હતી. આ ટોળું કોઈ ગુસ્સામાં નહોતું આવ્યું, એ પુરાવાનો નાશ કરવા માટે એમને મોકલવામાં આવ્યું હતું અને મીડિયાએ મિસ રિપોર્ટિંગ એવું કર્યું કે આ ટોળું ત્યાં વિરોધ પ્રદર્શિત કરવા આવ્યું હતું. જેટલા કોઈ પુરાવા બાકી હતા એનો નાશ કરવામાં સફળ થયું આ ટોળું. અને હવે આ સીબીઆઈ કેટલું આમાંથી તપાસ કરીને સત્ય બહાર લાવી શકશે એ આપણે જોવું રહ્યું. પણ આપણે મૂળ વાત પર પાછા ફરીએ તો જે રાતે આ ઘટના બની, એ રાત્રે આ બેખબર અને નિર્દોષ પીડિતાને રાત્રે જમ્યા પછી એના કેટલાક આ બધા સહકર્મચારીઓ અથવા એના કલીગ, એમાં એક છોકરી પણ હજી ઇન્ટેન્ડ કરતી, એણે કહ્યું કે તું આજે સેમિનાર હોલમાં સૂઈ જા. અને આ લોકોએ એક આયોજનપૂર્વક એવું નક્કી કર્યું કે સેમિનાર હોલમાં બીજા કોઈને જવા નહીં દેવા તે દિવસે. ત્યાર પછી 5 થી 6 વ્યક્તિઓ આ સેમિનાર હોલમાં ગઈ. સીસીટીવી કેમેરા બધા બંધ કરી દેવામાં આવ્યા.
આ છોકરીને એટલી હદે મારવામાં આવ્યો, એના 2 હાથ પકડીને ખેંચવામાં આવ્યા, 2 પગ પકડીને ખેંચવામાં આવ્યા, જેનાથી એના પેલ્વિક બોન અને કોલર બોન એટલે હાડકાઓ તૂટી ગયા. એની ખોપરી પછી તોડી નાખવામાં આવી, અફાડીને એનું માથું. આ બધું બન્યું તારે ઇન્ટેન્ડ કરતી એક છોકરી પણ ત્યાં હાજર હતી. આ બધું થયા પછી એમને લાગ્યું કે હવે આપણે કંઈક આના ઉદ્દેશ તો બતાવવો પડશે એની હત્યાનો, નહીં તો સત્ય ગમે તાણે બહાર આવે. એટલે આ સંજય રોય જે ત્યાં કોર્પોરેશનમાં વર્કર તરીકે કામ કરતો હતો અને એ પણ નાલાયક માણસ જ હતો, એને થોડા પૈસા આપીને કહ્યું કે તું આની પર બળાત્કાર કર, એટલે જેથી વીર્યના સેમ્પલ મળી શકે અને એવી વાતમાં ખપાવી ના શકાય કે આ તો બળાત્કાર કર્યા એટલે હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી વોશરૂમમાં બધાએ હાથ ધોયા લોહીવાળા અને વોશરૂમની દિવાલો પણ તોડી નાખવામાં આવી કે જેથી પુરાવા નહીં રહે. હવે આ હકીકત અમારી પાસે આવી છે. આની અંદર તપાસ પોલીસ કરે કે પોલીસ પાસે તો સીબીઆઈ કેસ લઈ લીધો છે. જો સીબીઆઈ ઊંડાણપૂર્વક તપાસ કરે તો આનો રેલો ધીમે ધીમે ટીએમસીના મુખ્યમંત્રી મમતા બેનર્જી સુધી પણ પહોંચી શકે એમ છે. એટલે જ મમતા બેનર્જી ખૂબ ધૂંધવાઈ રહ્યા છે અને કાલના વિડીયોમાં આપ જોયું તેમ મોયા મિત્રા 5 દિવસ સુધી ચૂપ રહ્યા, આખો કિસ્સો દબાવવાની કોશિશ કરી અને જ્યારે પ્રેશર ખૂબ વધ્યું ત્યારે 2-4 લીટી મીડિયામાં લખી દીધી સોશિયલ મીડિયા પર કે એમને બહુ દુઃખ થયું છે. હવે આવનાર દિવસોમાં આવી કેટલીક સત્ય ઘટના બહાર આવશે ત્યારે હોટલાઇન ન્યૂઝની અમારી ફરજ છે કે અમે સૌથી પહેલા તમારા સમક્ષ લાવીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.